રામ, આજે અમે લોકો પ્રયાગરાજના મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે પ્રસ્થાન કરીએ છીએ. આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ અમને મળે એ જ આપ સૌ પાસે મંગલ શુભકામના છે. સૌને પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. તો જઈ રહ્યા છીએ અમે આજે પ્રયાગરાજ કુંભ મેળામાં. અમારી સાથે બાપુ પણ છે અને જઈશું અને તમને દર્શન પણ કરાવશું પ્રયાગરાજ. તો ચાલો જઈએ. જય સિયારામ. હર હર મહાદેવ. હાલો તો ધોલેર અને આજુબાજુમાં પહોંચ્યા હતા, ખૂટી ગયું હતું પેટ્રોલ. તો બંસી બાપુ પેટ્રોલ હવે રેડી છે, કમ્પ્લીટ ને હવે તો હવે હાલશું ધીમે ધીમે. બરાબર. સવારના વાગ્યા છે 8:15 અને નીકળ્યા હતા આપણે સવારમાં 6 વાગે, પણ કલાક આઈને વહી ગઈ છે. તો હવે ધીમે ધીમે આગળ હાલીએ છે. ચાલો તો પહોંચી ગયા છીએ અમદાવાદ. પેટ્રોલ, ડીઝલ અને નાઇટ્રોજન હવા આ બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો આપણે યાર વિષ્ણુ બાપુ છે. વિષ્ણુ બાપુ કેમ છે? સફરમાં મજા આવે છે? આનંદ આવે છે. અમે શાંતિથી ધીમે ધીમે આગળ વધીએ. બરાબર. ના અમારા ભરતભાઈ માતાજી કેમ છો બાપુ? મજામાં? મજા આવે. બહુ મજા આવી. અમારા ભાઈઓ હે હા યાર સાધુ સંતોની હારે હોય તો આનંદ આવે યાર. આનંદ આવે. ઓલા સાધુ સંતો હારે નથી આવતો. કાલ સાંજે જ નક્કી થયું ને અમારે. કાલે 5 વાગ્યા પછી એને અમને તૈયાર કર્યા. અમારા બાઇકમાં લખાઈ ગયેલું હોય પ્રયાગમાં આવવાનું. એટલે આ બધું અમારા 8 થી 10 જણા મિત્રોનો સ્ટાફ છે અને આનંદ કરવા માટે જઈએ છીએ પ્રયાગરાજ. તો ચાલો આગળ વધીએ. હવે વાગી ગયા છે 11. નીકળ્યા હતા આપણે સવારે 6 વાગે, 6 થી 6:30. પણ વચ્ચે પેટ્રોલ ને એવું ખૂટી ગયું હતું એટલે થોડા લેટ થઈ ગયા છીએ. તો જઈએ છીએ હવે ધીમે ધીમે હિંમતનગર, ઉદયપુર. તો હવે આગળની જર્ની તમને પાછી દેખાડીશ. તો નીકળીએ હવે. ચાલો. આપણે 65 ઉપર કહીએ છીએ. 65 ઉપર. દેખાય છે તો 58. બે ખોટા. તો પહોંચી ગયા છીએ આપણે હિંમતનગર થી આગળ કાઠિયાવાડી, ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. તો અહીંયા ભોજન કરશું. બાપુ દેશી ભોજન જમશું ને બાપુ? બહુ સરસ કાઠિયાવાડી સારું મળે છે. રોટલા, શાક. વાહ બાપુ. તો યોગેશભાઈ જમી લઈશું ને? તો હવે ઓકે ચાલો તો જમી લઈએ. અને બીજી ગાડી આપણી પાછળ છે. બંસીભાઈ નીકળવાનો પુલની હેઠેથી. ક્યાંથી? પધારો મોટા ભાઈ, પધારો. હાલો તો ભોજન લઈ લઈએ. કાઠિયાવાડી, ખોડિયાર કાઠિયાવાડી બાપુ જમવામાં કાઠિયાવાડી. રોટલો, ભાખરી, મેથીના પાપડનું શાક છે. વાહ. ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં બંજી બાપુ ભોજન કરે છે અમારે. મસ્ત જમવાનું. રેડી ને? સારું છે. બહુ વાંધો નહીં. મકાઈનો રોટલો, બાજરાનો રોટલો, ભાખરી, જમાવટ છે. એટલે અત્યારે તો સારું મળ્યું છે. હવે આગળ જોઈએ. હવે હાલો તો બધા જમે છે. વાગ્યો છે 1. એટલે હવે અહીંથી આગળ જઈશું આપણે ઉદયપુરથી ચિત્તોડગઢ, કોટા. આગળની જર્ની તમને દેખાડો. ચાલો તો ઘડીક યોગેશભાઈને ઘડીક પોરો આપીએ આપણે. તો ઘડીક હવે હું હાકું ગાડી. હાલો તો હિંમતનગર.
ભોજન થઈ ગયું છે કમ્પ્લીટ. ધીમે ધીમે આગળ હાલીએ છે. ચાલો. હાલો તો પહોંચી ગયા છીએ આપણે ઉદયપુર થી આગળ ચિત્તોડગઢ રોડ. બંશીભાઈ ને ચા ની ઈચ્છા છે એટલે ચેતન રેસ્ટોરન્ટ ચાય કોફી ચા પાણી કરી નાખવી. ચા પાણી કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 3:30 થયા છે અને ઉદયપુર આજુબાજુ પહોંચી ગયા છે ને આ બીજી ગાડી આવી ગઈ છે આપણી. કેમ છો બાપુ? મજામાં? આનંદ આનંદ જ છે બાપજી. જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો ચા પાણી પી લઈએ બાપુ. ગરમ ચા બને છે. રોડ છે ચિત્તોડગઢ. 1.5 કિલોમીટર છે અહીંથી હાઈવે. ભાઈ ચા બનાવે છે. તો પહોંચી ગયા છે ચિત્તોડગઢ થી આગળ અને સાંજના વાગી ગયા છે 6:30. તો હવે ધીમે ધીમે 7 થી 7:30 ની આજુબાજુમાં ભોજન ગોતશું. ગુજરાતી તો નહીં મળે પણ જે મળે એ ગોતશું આપણે. બરાબર? હાલો. પહોંચી ગયા છે કોટા રાજસ્થાન ટોલ નાકાથી આગળ અને હવે ધીમે ધીમે પાછા હાલશું. રાતના વાગ્યા છે 8:30 અને ગાડી કરી છે રવાના. બંશી બાપુની ગાઈડલાઈન મુજબ ધીમે ધીમે હવે આપણે આગળ હાલશું અને હવે ગાડી ધીમે ધીમે હું ચલાવીશ. ચાલો. બંશીભાઈ બધું લાવ્યા હતા ભાઈ. જો આ ભાખરી છે, રોટલો છે, એટલે એક હોટલ આવીને બધું જમાવટ બોલાવી છે. દૂધ ખાલી લેવાનું છે. બરાબર ને બંશીભાઈ? અરે બરાબર યાર. ભાખરી છે. હા, ખાલી દાળ ભાત એક આપણે દાળ રાઈસ લીધા છે. રાજ કેટલું ટ્રાફિક હશે તમે વિચારો. અત્યારે અમે જે જગ્યાએ કોટા રાજસ્થાનની આજુબાજુમાં છીએ
એક હોટલમાં જમવા ઉભા રહ્યા છે. તે ગુજરાતી સિવાય કોઈ જમવામાં નથી. કે ગાડી તમે જુઓ છે GJ3, આપણી ગાડી GJ3, XUV GJ5, GJ18. ગુજરાત સિવાય બીજી ગાડી નથી. બોલાવે 6 ગાડીઓ 7 ગાડી પડી છે, ગુજરાત સિવાય ગાડી નથી. મતલબ કે આપણું ગુજરાતી બહુ જાય છે. અને અમે હાઈવે ઉપર છીએ તો અમારી આગળ ગાડીઓ એટલી જાય છે, પાછળથી એટલી ગાડીઓ આવે છે. એટલે બહુ આપણા ગુજરાતના લોકો જાય છે. અને જોઈએ હવે ત્યાં શું પરિસ્થિતિ છે, ને અમે અત્યારે કેટલી ગાડી હાંકશું, ક્યાં રોકાશું, તમને આગળનું બધું જ દેખાડું છું. વિડીયોમાં જોડાયેલા રહેજો. ચલો જઈએ આગળ. હવે બધાએ જમી લીધું છે. અહીંયા મસ્ત તાપણું છે, તો હું વિષ્ણુ બાપુ સાથે થોડીક વાર આનંદ લઈશ આનો. બરાબર ને બાપુ? હા, બહુ મજા આવે. ઠંડી છે થોડી, 70-80%. હા, ઠંડીનો માહોલ છે ભાઈ. જો એટલે બધા બેસી ગયા છે અહીંયા તાપવા, ગરમા ગરમ. હાલો હવે તો ધીમે ધીમે આપણે આગળ હલશું. હવે કેટલા વાગ્યા બંશીભાઈ? 4 વાગ્યા છે, સવારના 4. પણ હજી કઈ મેળ પડ્યો નથી. ક્યાં પહોંચ્યા બંશીભાઈ? 4:20 થઈ છે. પ્રયાગરાજ કેટલું દેખાડે? છે દિલ્હી ને પ્રયાગરાજ, આગ્રા, દિલ્હી. એટલે હજી હશે 300 કિલોમીટર ખરું? હા. રસ્તો તો બધો મસ્ત હતો, સારો હતો, પણ કિલોમીટર જ એટલા છે એટલે કપાવવામાં વાર લાગે છે. એટલે હજી 323 કિલોમીટર છે. હાઈવે રોડ છે. વિષ્ણુ બાપુ ગાડી ચલાવે છે, બીજી ગાડી આપણી પાછળ છે, અને હું સૂઈ ગયો તો પાછળ સોફો બનાવીને એમાં. એટલે હવે જોઈએ, ચાલો આગળ જઈએ છે. કેટલા વાગે પહોંચીએ છે જોઈએ છે. રોકાવાનું હતું પણ રોકાણા નહોતા, એમને ગાડી ખેંચી લીધી હતી. ચાલો તો જઈએ આગળ. હવે ગાડી આંકી. આમ તો 70-80 કિલોમીટરે જો રેસ્ટ એન્ડ સર્વિસ એરિયા આવે. આ તમારે નીચે ઉતાર લેવાની, બધી સુવિધા અહીંયા આવે. ત્યાં સુધી વચ્ચે હોટલ નો આવે કે કોઈ પણ વસ્તુ કાંઈ, એટલે કાંઈ ન આવે હાઈવે ઉપર. એટલે હવે એ રેસ્ટ એન્ડ સર્વિસ એરિયા આવે ને, એની એક સુવિધા સારી એવી હોય છે. એટલે ત્યાં નીચે ઉતાર લઈએ, પેટ્રોલ ડીઝલ અને નાસ્તા ચાય વગેરે જોઈ લઈએ. હાલો તો સર્વિસ એરિયા અહીંથી ઉતારી ઓગે છે. બસ ચડાવી દે રસ્તો, એટલે વાંધો ન આવે. અહીંયા બધી ગાડીઓ રેસ્ટ એરિયામાં બધી ગાડીઓ પડી છે. અહીંયા પેટ્રોલ પંપ છે. સવારના વાગ્યા છે 5:45. એટલે હવે ધીમે ધીમે પાછા આંકી. હવે આંકો છો બંશીભાઈ? તમે આંકો છો કે? હા, એ તો આરામમાં છે. આંકો બંશીભાઈ, આંકો તમે. હે આવો તું તો પણ છે. આરામમાં કરવું તમે ઓલીમાં. ના ના, આમાં પોવાનું ફાવે. 6:30 થયા ને બંશીભાઈ સવારના? 6:30 થયા. ડીઝલ ઓછું નથી જોયું? નહીં, કમ્પ્લીટ જ છે. બંશીભાઈ હા કેસે લ્યો 1307 કિલોમીટર, 80 કિલોમીટર હાલી ગઈ. વાહ, 1300 કિલોમીટર અત્યાર સુધી હાલી ગઈ છે ઘરેથી. હાલો તો જઈએ આગળ. હવે મહાકુંભ જાને કા રાસ્તા હવે કઈક સમજાય લ્યો. આપણે જઈએ ચિત્રકૂટમાં. તો સવારના વાગી ગયા છે બંશીભાઈ 7:30.
પહોંચી ગયા છે પ્રયાગરાજ. છે ખાલી 15 કિલોમીટર, પણ ટ્રાફિક બહુ એટલે બહુ છે. બપોરના વાગ્યા છે 1 અને થાકી ગયા એટલે સવારે કાંઈ વિડીયો એવું નહોતો બનાવી શક્યા. ચાલો જોઈએ આગળ હવે શું થાય છે. ટ્રાફિક બહુ લાંબુ છે ખાલી 15 કિલોમીટર, પણ 15 કિલોમીટરમાં લગભગ સાંજ પડી જાય છે એવું લાગે છે. ફૂલ ટ્રાફિક હો ભાઈ. હજી 15 કિલોમીટર છે. સંગમ જે છે ને જે જગ્યા એ 15 કિલોમીટર, પણ તમે અહીંયા ટ્રાફિકની કોઈ કલ્પના ન કરી શકો ને એ ટાઈપનું ટ્રાફિક છે. જો હાલો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે પ્રયાગરાજ, અને આપણો બધોય મિત્રો સ્ટાફ બધોય. તો અમે નીકળ્યા હતા 25 તારીખે સવારે 7 વાગે અમે ભાવનગરથી નીકળ્યા હતા, અને આજે 26 તારીખ થઈ છે અને 3:30 વાગ્યા છે બપોરના. બરાબર, એટલે અમને પહોંચવામાં અહીંયા પ્રયાગરાજમાં તે લગભગ અંદર ટ્રાફિકમાં લગભગ આપણે 4-5 કલાક તો અહીંયા ન થઈ. બહુ ટ્રાફિક. 10 કિલોમીટરમાં અમે 5 કલાકથી હતા, અને અત્યારે એક આવું પાર્કિંગ છે એ જગ્યાએ અમે પહોંચ્યા છીએ. અને નજીકમાં 8 કિલોમીટર જે આપણે વડવાળા ધામ જેનો ઉતારો છે એ જગ્યા છે 7 થી 8 કિલોમીટર, બરાબર ને? તો હવે અમે અહીંથી બેગ અમારા લઈ લીધા છે અને હાલતા રવાના થઈએ છીએ, અને આગળની જર્ની પછી પાછી તમને દેખાડું. ચાલો મળીએ તો. જય હો. જય હો. જય સિયારામ. જય સિયારામ. હાલો તો ધીમે ધીમે. બોટલ લઈ નો લી. 30 કલાકે પ્રયાગરાજના પાર્કિંગમાં પહોંચ્યા. હજી અમારે જે જગ્યાએ જવાનું ની 8 કિલોમીટર છે, એટલે હવે ધીમે ધીમે હાલતા જ જવું પડશે એવું લાગે છે. એ સિવાય કોઈ ઓપ્શન નથી, ગાડી જાય એમ નથી, જવાય નથી દેતા. ચાલો તો હાલીએ હવે ધીમે ધીમે. હાલીને જ જવું પડે ને, હવે કોઈ રસ્તો નથી. હાલો જોઈ લો, ફૂલ ટ્રાફિક જોઈ જો. કઈ રીતનું બરાબર. ઉપર ગઈ ટ્રેન, જો એનો અવાજ. આ વચ્ચે બાપુ 4 કિલોમીટર હાલી ગયા છીએ, અને હજી પાછું હાલવાનું છે 3 કિલોમીટર. માણસો જોવો તમે એકવાર, આ મેળાની મજા છે. જોઈ લો આ જમાવટ. प्रशासन के जानकारी दी थी। सार्वजनिक उद्घोषणा प्रणाली ट्रेन मेला के आयोजन में शामिल विभाग के सहयोग करी। आपन साथी चाहे सामान के भुला गईला पर આ જો આવડું મોટું આયોજન છે, જ્યાં જોવો ત્યાં નગરું માણા માણા. जो काम नहीं करे अपनी नई चीज जरूरत से ज्यादा खान पीने का सामान और गैर जरूरी ફાઇનલી 2 કિલોમીટર રહ્યું છે હવે હાલવાનું. હાલી નહીં. આ છે ગંગા. આ બાજુ ત્રિવેણી ઘાટ. आपस में किसी को जोड़ दिया. સત્યાવીસ દિવસ ત્રીજો તો અમે નીકળ્યા છીએ કુંભના દર્શનમાં બાપુ. તો હવે આપણે ધીમે ધીમે અખાડાના દર્શન કરશું અને આગળ વધશું બાપુ, બરાબર ને? અમે અત્યારે શંભુ પંચનામ
પંચદશના આહવાન અખાડામાં તરફ દર્શન માટે જઈએ છીએ. ત્યાંથી આમંત્રણ આવ્યું છે, તો દર્શન માટે ચાલો તો તમને આગળ દર્શન કરાવું. ચાલો. કુંભના મેળામાં કેટલા માણસો અને દર્શનાર્થીઓ છે ને એનો કોઈ આંકડો તમે આંકી નહીં શકો. કરોડોમાં છે. પણ યોગીજીને ખરેખર ધન્યવાદ દેવો પડે કે આટલા માણસો માટે આટલી સારી સુવિધા, તમે સુવિધાની કલ્પના જ ન કરી શકો એવી સુવિધા છે. તો હું તમને આગળ દર્શન કરાવું. ચાલો. અને કરોડોમાં માણસો છે, કરોડોમાં સાધુ સંતો ભાવિ ભક્તો. ચાલો તો આગળ જઈએ. હાલો તો આમાં આટો મારશું એક બાપુ. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત માળાની કાંઈ લેવું હોય ને તો તમારે આમાં બધી ઓરિજિનલ આઈટમ હોય છે. તો સેક્ટર 20માં આ જગ્યા છે. સેક્ટર 20માં એ જો એટલું બધું ટ્રાફિક અહીંયા નથી હોતું. ગીતા પ્રેસ ગોરખપુર. વિષ્ણુ બાપુ અહીંયાથી માળાની ને એની ખરીદી કરશે. જુઓ તમે માણસો જુઓ આ પુલ ઉપર સંગમ પુલ એની ઉપર આ માણસો હાલ્યા જાય છે. અને બધી એડ, બધી કથાઓ અને ભજન ભાવ ચાલુ જ છે બધું. આ છે આપણે દુધરેજના આશ્રમ, એમની જગ્યા. બહુ સરસ જગ્યા છે, બહુ સરસ આયોજન છે. દુધરેજ શ્રી કણીરામ બાપુનો આશ્રમ અને બીજા સામે ઘણા બધા હાલો. જય સિયારામ મિત્રો. તો મારી સાથે વિષ્ણુ બાપુ છે અને અમે ગંગા સ્નાન કર્યું. અને એમ કહેવાય ને કરોડોની સંખ્યામાં અહીંયા ભીડ છે. જુઓ તમે, કરોડોની સંખ્યામાં. પણ પવિત્ર સ્થાન ઉપર ભગવાન રામ જ્યારે વનવાસની યાત્રામાં ગયા ત્યારે ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. અને બાજુમાં અક્ષય વનનો છે, ભગવાન મુનિનો આશ્રમ છે. બસ આ પવિત્ર સ્થાને આજે આ ત્રિવેણીમાં સ્નાન કરવાનો શું અવસર મળ્યો છે. મારી સાથે મારા મામાના દીકરા ઉમેશભાઈ દુધરેજિયા. અને આપણે અહીંથી સૌ પ્રથમ જય સિયારામ, જય સિયારામ. જો આખો સંગમ ઘાટ છે. આ જો કરોડોની સંખ્યામાં માણસો છે, પણ સ્નાન થઈ જાય છે, દર્શન થઈ જાય છે. કોઈ ચિંતા નથી. આજની તારીખ 28. આવતીકાલે હજી પાછું સ્નાન કરશું અમે.
બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ ખાલસા ગુજરાત, અને આ છે આપણો બાપા સીતારામ અન્ન ક્ષેત્ર આશ્રમ. ખૂબ સારી સુવિધા જુઓ. એટલે આ કુંભ મેળાનો આનંદ છે. ધૂળ એટલી ઉડે છે અને પબ્લિક જ એટલું છે ભાઈ. આ લગેજ રૂમ, ઓફિસ, બધા સ્વયંસેવકો અને ભોજન જોવો તમે. બગદાણા હોય એવું જ આપણે. બાપા સીતારામની કૃપાથી જોવા અહીંયા લાખો માણસો જમે. રોજનું કોઈ નક્કી જ નહીં કેટલું, અને ખાસ આજ તો 28 તારીખ એટલે બહુ ટ્રાફિક છે. બહાર તમે માણસો જોયા ને એટલું ટ્રાફિક છે. અહીંયા રહેવાની પણ એટલી સારી સુવિધા છે. એ દેખાડું તમને. પહેલા બધા ભાવિ ભક્તો સેવા અને ભોજન. રસોડા વ્યવસ્થા. જો આ રોટી રામ, આ બધી બજરંગદાસ બાપાની કૃપા છે બાપ. ઓફિસ છે. ઓફિસથી અહીંયા બધા ટેન્ટ બનાવેલા રૂમ ટાઈપ જોવા. અહીંયા 1 થી 14 છે આવા. 1 થી 14માં અમે આગળ 14 નંબરમાં રોકાણેલા છીએ. પણ આ છે ને એક રૂમ ટાઈપનું છે. પછી જનરલ જે હોય ને એ આ ટાઈપનું છે. આ દેખાડો, આ જનરલ છે. જેમ કે આ જનરલ છે ને, તો અહીંયા આ ભાઈઓનો ઉતારો બરાબર. તો આ સાઈડમાં તો કે 50, 60 કે 100 જણા આમાં સુઈ રહે ને 100 જણા આમાં. એવી રીતના આગળ પાછું અહીંયા લેડીઝનું છે. આ છે એ લેડીઝનું છે, બહેનો માટેનું. પાછળ તો કે જનરલ સંડાસ બાથરૂમ ને એ છે. આ બધા એ રૂમ છે. આ બાજુ બહેનોનો ઉતારો. અહીંયાથી આગળ જાઓ એટલે અહીંયા પાછળની સાઈડ જનરલ બહેનો માટે ને ભાઈઓ માટે સુવિધા છે. એ પણ સારી છે, નાવા ધોવાની અને મસ્ત સુવિધા છે. અને અમારો આ જે રૂમ છે એટલે કે ટેન્ટ ટાઈપનો, એ 14 નંબરનો. તો બધો ડાયરો તમને દેખાડું. હાલો. જો આ અમારું આ ટેન્ટ ટાઈપનું છે. આ જો અહીંયા ગેટ બંધ કરી દેવો પડ્યો. જો બાપાની કૃપા છે. એટલું માણસો, આપણા ગુજરાતનું તો ખરું પણ બીજા રાજ્યનું એટલું આવે. જો સંજય બાપાની કૃપા. કેમ છે બાપુ, વ્યવસ્થા કેમ છે બધી? કહેવાનું જ બરાબર. 1 લાખ 2 લાખ માણસો આવે હા, તો બાપા એનું બધી સગવડતા આપી જાય. હા, એટલે આ બાપા સીતારામ અન્ન ક્ષેત્રમાં ખૂબ સરસ સગવડતા છે અને ખૂબ લોકો જમે છે અને ખૂબ આનંદ કરે છે. જુઓ, બાકી અંદર ડોમમાં મેં તમને જમતા હતા એ દેખાડ્યું. પાછું હમણાં બીજું અપડેટ તમને આપું. ખબર પડે અમને, ક્યાંથી ખબર પડે?
કેમ બાપુ કેમ બાપુ આજે છે 29 ડેટ પ્રયાગરાજ CMA ભૂત જેવા થઈ ગયા જુઓ એટલે નીકળવાનું છે આજે વાગ્યા છે 3 જોઈએ હવે ક્યારે બહાર નીકળીએ પહેલાં તો હું ગાડી કે પહોંચવા માટે 8 કિલોમીટર ચાલવાનું છે તો એના માટે કંઈક બાઇક કે 4 વ્હીલની વ્યવસ્થા કરવા માટે જાઉં છું ચાલો જોઈએ સિયારામ હર હર મહાદેવ મિત્રો 4 દિવસથી આપણે બાપા સીતારામ અન્ન ક્ષેત્રમાં રોકાણા હતા બહુ ખૂબ સરસ વ્યવસ્થા છે તો હવે આજે 29 તારીખ થઈ છે સ્નાન થઈ ગયું છે અમાસનું સ્નાન તો હવે નીકળીએ છીએ ફાઇનલ તો હું તમને એનું જમણવાર અને અહીંયા કેવી વ્યવસ્થા રાતની હોય છે દેખાડું જો અહીંયા જમણવાર ચાલુ છે આ બાજુ જમણવાર ચાલુ છે અહીંયા જો રોજે આ ડોમની અંદર રોજના 300-400 માણસો સૂઈ રહે છે રોજના જો વાગ્યા છે 10 બધાએ પોતાની પથારી કરી નાખી છે જો બધાની સુવાની તૈયારી એક બાજુ ભોજન એક બાજુ સુવાનું દેખાડું જો એને બધાના ગાડલા નાખીને જગ્યાઓ લઈ લઈને હુઈ જ જવાનું જો આ બાજુ ભોજન ચાલુ છે જ રાતના 10 વાગ્યા પણ રોજના 11 વાગ્યા સુધી રોજ ચાલુ હોય છે ભોજન જો અહીંયા પથારી થવા માંડી અહીંયા બધાની વ્યવસ્થા આપેલી છે તો હવે આપણે ધીમે ધીમે નીકળશું ચાલો ભોજન ચાલુ જ છે જુઓ ગાડી અમારી ઘણી દૂર છે
રાતના 10 વાગ્યાથી ગાડી 8 કિલોમીટર છે. ત્યાં કેટલા વાગે પહોંચીએ, ત્યાંથી કેટલા વાગે નીકળશું ને કેટલા વાગે ઘરે પહોંચશું એનું કોઈ નક્કી નથી, પણ તો નીકળીએ છીએ અને આ લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો તમને આ વિડીયો જરૂરથી જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મોજે દરિયાને તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિયારામ, હર હર મહાદેવ મિત્રો.